તો ભાગ્ય લાભના માધ્યમથી જણાવ્યું કે મેષ રાશિ જેના અક્ષર છે અ લ ઈ અને જેના સ્વામી છે મંગળ મહારાજ, આજનો વાર પણ મંગળવાર છે. તમે તમારા કાર્યમાં મેષ રાશિવાળા વ્યક્તિ ઉત્તમ પરિણામ લાવી શકે છે. પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવા પ્રયત્ન કરજો. જે કામ કરો છો એ કામ નીતિ પ્રમાણે કરજો અને જેટલું કર્મ તમે વધારે સરસ કરશો અને બેસ્ટમાં બેસ્ટ આપવાનું પરિણામ સારું આવશે. વ્યક્તિ છે ને કોઈ પણ કામ કરતો હોય તો મેષ રાશિવાળા વ્યક્તિએ ખાસ વિચારવાનું કે આજે હું કર્મ કરી રહ્યો 100% એને ન્યાય આપીશ. ન્યાય આપવાથી આપોઆપ એના કાર્ય સિદ્ધ થશે. કારણ કે એના મિલકત સંબંધિત કોઈ પણ પ્રશ્ન હશે, ક્યાં પછી કોઈ વિદ્યાર્થી અવસ્થા હશે તો વિદ્યાર્થી અવસ્થામાં પણ સારું પરિણામ આપી શકે. સંબંધો જાળવેલા હશે, સંબંધોની ભૂમિકા સારી હશે તો એને સારું પ્રાપ્ત થઈ રહ્યું છે. આ એક એવું માધ્યમ છે મેષ રાશિના જાતક સંબંધો દ્વારા એને કામ થઈ રહ્યું છે અને મેષ રાશિના જાતક દ્વારા જે કામ કરી રહ્યા છે એનાથી ઊંડું પરિણામ આવે છે અને ઊંડું પરિણામ આવવાથી દરેક વ્યક્તિની સફળતા મળે. ઘરમાં એક વ્યક્તિ જો સારું કાર્ય કરતો હોય તો એનાથી પણ બધાને બેનિફિટ થતો હોય તો આ મેષ રાશિના જાતક પરમાત્માને પ્રાર્થના કરશે અને મંગળ મહારાજની કૃપા રહેશે તો દરેક સંબંધીઓની સાથે સંબંધ સાચવશે અને ખુશીઓનો માહોલ રહેશે. તમારું ધ્યાન બીજે ક્યાંય જગ્યાએ કેન્દ્રિત ન કરતા મેષ રાશિવાળા વ્યક્તિ પોતાના લક્ષ્ય ઉપર જ ચાલવાનો પ્રયત્ન કરજો. પોતાનું લક્ષ્ય જે ઊંડો છે ઊંડા ઉપર ચાલજો. એકાદ વખત આપણને એમ થશે કે લક્ષ્યથી આપણે ભટકી રહ્યા છે અથવા બહાર જઈ રહ્યા છે, પણ આપણે લક્ષ્ય પર ચાલીશું તો મેષ રાશિવાળા માટે સારું પરિણામ આવશે. મંગળની ઉપાસના, ખાસ કરીને જ્યારે મંગળનું વર્ષ ચાલે 2025નું સાલ ચાલતું હોય અને એમાં મંગળની ઉપાસના કરવાથી મેષ રાશિના જાતકને ફાયદો થઈ શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિ પછી જે બીજી રાશિ છે એટલે કે વૃષભ રાશિ, એમના જાતકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે? ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવ્યું કે બીજી રાશિ અને વૃષભ રાશિ એમાં બ વ અને ઉ જેના સ્વામી છે શુક્ર મહારાજ. તમારી જે દિનચર્યા છે એ દિનચર્યામાં રૂટીન લાઈફમાં તમે થોડોક સમય પોતાના માટે આપજો. વૃષભ રાશિના જાતકોએ ખાસ કરીને વિચારવા જોઈએ કે પોતાની લાઈફમાં પોતાના માટે પણ કંઈક કરવાનું છે. વ્યક્તિ જ્યારે પોતાના માટે કંઈક કરવાની તૈયારી કરતો હોય, કારણ કે આ મંગળનું વર્ષ મેં કીધું ને 2025નું વર્ષ છે, ત્યારે ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ વ્યાયામ, એક્સરસાઇઝ, મેડિટેશન એ બધું કરશે તો એને ફાયદો રહેશે. કારણ કે આપણને વ્યક્તિ જ્યારે પણ કંઈ પણ કામ કરતો હોય ને ત્યારે પોઝિટિવ વિચાર આવવા અગત્યના છે. પણ જ્યારે પોઝિટિવ વિચાર ના આવતા હોય, નેગેટિવ વિચાર આવતા હોય, વૃષભ રાશિના જાતકોએ કોઈ પણ એક લક્ષ્ય તરફ આગળ વધી ઘરમાં પણ દરેકને નિયમિતપણે સહકાર આપવાનો છે. સહકાર આપવાથી વાતાવરણ સારું બનશે. મહેમાનો આવર જવર કરતા હોય જે ઘરમાં તો સમજી લેવું એ ઘરમાં વાતાવરણ હંમેશા સરસ રહે છે. જે ઘરમાં મહેમાનોની અવર જવર હોય, સાથે સાથે અતિથિ દેવો ભવ, આતિથ્ય ભાવ રહેલો હોય તો વૃષભ રાશિ વાતાવરણ સારું રહેશે. કોઈ પણ જગ્યાએ તમારે પ્રતિકૂળ વાતાવરણ છે, કોઈ પણ સાનુકૂળ વાતાવરણ નથી તો તમારે ગુસ્સો કરવાનો નથી. ગુસ્સાને કાબૂમાં રાખવાનું છે. ક્રોધને છે ને એ આપણે લાવવાનો નથી. વ્યક્તિને વારે ઘડીએ છે ને કોઈક વસ્તુ ન થાય તો એને ક્રોધ આવતો હોય, ક્રોધ છે ને એને નહીં લાવીએ અને પરમાત્માનું નામ સ્મરણ કરીશું. ગુસ્સાને કાબૂમાં રાખીશું. શાંતિથી કોઈ પ્રશ્નનો ઉકેલ લાવીશું. એ પ્રશ્નના ઉકેલ તમને મળી શકે છે. એટલે શાંતિ જાળવવી યોગ્ય પરિણામ વૃષભ રાશિવાળા જાતકને આવી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ કે વૃષભ રાશિ પછી મિથુન રાશિ. મિથુન રાશિ ક છ ગ એટલે કે તમારા જે કામ અંગત કાર્ય છે એ પરિપૂર્ણ થઈ રહ્યા છે. સુનિશ્ચિત તમારી ધાર્મિક પ્રવૃત્તિ કે સામાજિક પ્રવૃત્તિમાં તમે હાજરી આપશો, હાજર રહેશો. વડીલોનું માન જાળવશો અથવા તમે પોતે વડીલ હોય તો એવી જગ્યાએ તમારે જવાનું હોય ત્યાં તમારી હાજરીથી એ વાતાવરણ બદલી જાય અને માનસિક રીતે તમારા સકારાત્મક કાર્ય થઈ રહ્યા છે. સકારાત્મક કાર્ય થઈ રહ્યા એટલે સહકાર બધાને આપવાનો, સહકાર બધાનો લેવાનો છે. તેનાથી અંગત જીવનમાં તમારે કાર્યની સફળતાની પ્રાપ્તિ થશે. તમારા જે વિચાર છે મિથુન રાશિના વિચારો, એ વિચારો તમે કોકને અર્પણ કરશો, કોકને આપશો, એ વિચારોથી પણ જીવન બદલાઈ રહ્યું છે. અંગત વિચારો નવીનતા તરફ આગળ લઈ રહ્યા છે. વડીલોનું માર્ગદર્શન અને એ માર્ગદર્શનની સલાહથી તમારું કામ થઈ રહ્યું છે. અને મિથુન રાશિના જાતકે ખાસ કરી ગણેશની ઉપાસના કરવી અને ગણેશજીને પ્રાર્થના કરવી કે અમારા જીવનના દરેક વિઘ્નો દૂર થાય. મિથુન રાશિના જાતકના જે સ્વામી છે એ બુધ મહારાજ છે, એટલે બુધ મહારાજની કૃપા મેળવી યોગ્ય પરિણામ આપી શકે છે. સાથે એ વાત પણ નક્કી કરવાની છે કે મિથુન રાશિવાળા વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ કામ કરે બુધવારના દિવસે ખાસ કરીને
મગનો દાણો અથવા મગ ખાઈને પ્રારંભ કરશે. એક સમયનું જો ભોજન લેશે તો એમના માટે સારું પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે કર્ક રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ કે કર્ક રાશિ અને એમાં ડ અને હ બંને અને સ્વામી ચંદ્ર મહારાજ ગ્રહોનું જે પણ નક્ષત્રની વાત કરી, યોગની વાત કરી, સંક્રમણ તમારી મહેનત તમારું પરિણામ લાવી શકે છે. પ્રયત્ન કરતા રહેવાનો. પ્રયત્ન તમે નહીં કરો તો પરાજય તમારી ઉપર ચડી બેસે. ભાઈઓ સાથેના સંબંધો તમને સાનુકૂળ વાતાવરણ આપી રહ્યા છે. ભૂતકાળમાં કેટલીક ભૂલ કરી હોય, ચંદ્ર મહારાજની કૃપા મેળવજો. ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય, નિર્ણય શક્તિનો અભાવ રહી ગયો હોય, કોઈ નકારાત્મકતા આપણા જીવનમાં આવી ગયો હોય, ગેરસમજ થઈ ગયો હોય, અથવા તો તમે કોઈ વ્યક્તિ જોડે મતાંતર કરી ચૂક્યા છો, તો તમે હળવાશથી એને લેતા નહીં, શાંતિથી વિવાદને સર્જાવવાની કોશિશ ના કરતા, પણ એને શાંતિથી નિકાલ લાવો. ઘણા લોકો વિવાદને વારે ઘડીએ છે ને સંવાદ દ્વારા પણ છે ને એવું કરે કે જેથી કરી વિવાદ વકરે. પણ તમારે શાંતિથી, સલાહપૂર્વક, હળવાશથી પરમાત્માનું નામ સ્મરણ કરવાનું, શાંતિથી ભગવાનનું નામ લેજો. એનું કારણ એ છે તમે છે ને કર્ક રાશિના જાતક આળસ નથી કરવાનું. આજનું કામ કાલ ઉપર કોઈને સોંપવાનું નથી, કારણ કે આ સમયમાં ઘણી મહેનત કરી તમે આગળ નીકળવાનો પ્રયત્ન કરો છો. ગમે તે રીતે તમે આગળ નીકળવાનું નહીં, પણ સારી પદ્ધતિથી, સારા વ્યૂ વડે અને વિચાર દ્વારા તમે નીકળશો તો તમને પરિણામ સારું આપે છે. વ્યસ્ત સ્થિતિ છે અને કર્ક રાશિ વ્યસ્ત હોવા છતાં પણ એને જ્યારે જીવનમાં કર્ક રાશિના સ્વામી જે ચંદ્ર મહારાજ છે એટલે ચંદ્રની પૂજા કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો મૂળ પંચાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ. અને કર્ક રાશિના જાતકે ખાસ કરી આજના સમયોમાં સફેદ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ અથવા સફેદ વસ્તુ દાન આપવી જોઈએ, તો એમના જીવનમાં સારું પરિણામ આવી શકે છે. દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે ભાગ્ય લાભમાં તમે અમને ફોન કરી શકો છો. જે સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યો છે 7043331886. આ નંબર પર તમે અમને કોલ કરી શકો છો અને તમારે અમને કોલ કરીને તમારા જે પ્રશ્નો છે એ પૂછવાના છે. આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને તમારા પ્રશ્નોના નિદાન કરી આપશે, એનું નિરાકરણ લાવશે. તો તમારે આ નંબર પર કોલ કરવાનો રહેશે અને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે બધા જ પ્રશ્નોનો તમને જવાબ મળી જશે. તો ત્યારે જ આ નંબર પર કોલ કરો. અને દર્શક મિત્રો, તમને એક વિનંતી છે કે જ્યારે પણ તમે અમને કોલ કરી રહ્યા છો ત્યારે તમારે તમારા ટીવીનો જે અવાજ છે એ બંધ રાખવાનો છે, જેથી કરીને તમારા ટીવીનો અવાજ બંધ રહેશે તો અમને જે તમારો અવાજ છે એ ક્લિયરલી પહોંચી શકશે. અને તમારે અમને કોલ કરીને તમારો જે તમારો જે જન્મ તારીખ છે, આ કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એ કોન્ટેક્ટ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે 7043331886. આ જે નંબર છે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે, એ નંબર પર કોલ કરો અને કોલ કરીને તમારે તમારી જન્મ તારીખ, તમારો જન્મ સમય, તમારું જે જન્મ સ્થળ છે એ અને તમારી રાશિ, આ 4 વસ્તુ તમારે અમને કહેવાની રહેશે. આ 4 વસ્તુ તમે અમને કહેશો પછી તમારે તમારો પ્રશ્ન પૂછવાનો રહેશે, જેથી કરીને આપણી સાથે છે ભદ્રેશભાઈ દવે. આ શાસ્ત્રીજી તમને તમારા પ્રશ્નોનો જવાબ આપશે અને તમારી જે કાંઈ પણ સમસ્યા છે એનું નિદાન કરી આપશે. તમને વ્યવસાય સંબંધિત કોઈ પ્રશ્ન હોય કે પછી કોઈ પણ પ્રશ્ન હોય, તમને લગ્નયોગ વિશે પ્રશ્ન હોય, ભણતર વિશે હોય, ભવિષ્ય વિશે હોય, જે કાંઈ પણ પ્રશ્ન છે એ બધાનું એક જ સોલ્યુશન છે, ભાગ્ય લાભ. તો અત્યારે જ આ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્ન પૂછો. તો શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીએ તો આપણે મિથુન રાશિની વાત કરી, કર્ક રાશિની વાત કરી. હવે આપ દર્શક મિત્રોને જણાવશો કે જે સિંહ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? સિંહ રાશિ અને એમાં મ અને ટ અને એના રાશિ સ્વામી સૂર્યનારાયણ ભગવાન. જી શાસ્ત્રીજી, આપણે અત્યારે જ દર્શકની વાત કરતા હતા અને ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. સિંહ રાશિ વાળા જાતક દરેક કાર્યમાં વૃદ્ધિ થઈ રહી, સામાજિક વૃદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે. સામાજિક રીતે જનસંપર્ક એટલે કોન્ટેક્ટ તમારા જેટલા હશે. હું કાયમ એમ કહેવા માંગુ છું કે સિંહ રાશિ વાળા રાજયશ સત્તા ભોગવી શકે. સિંહ રાશિ વાળા વ્યક્તિનો શુભ સમય ચાલી રહ્યો છે. શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો નમસ્તે, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? 24/10/2007. આપનો જન્મ સમય? જન્મ સમય 8:30 થી 9 વચ્ચે. સવારે? સાંજના. તમારું જન્મ સ્થળ?
ચંદ્રવાળા. આપની રાશિ રાશિ મેન. અને આપનો પ્રશ્ન શું છે? હવે આપણે ઇલેક્ટ્રોનિક ની દુકાન કરવાની, મોબાઈલ શોપ. જી, એમાં લાભ છે કે નથી કે જણાવો. અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જી, આપની મીન રાશિ તો મીન રાશિના સ્વામી મહારાજ ગુરુ મહારાજ છે, જો ગુરુની કૃપા મેળવવી પડશે. ગુરુવારે એક સમય ભોજન કરશો. અત્યારનો સમય તમારા માટે શનિ મહારાજની જે શનિની પનોતી ચાલતી હોય તો શનિદેવની પણ કૃપા મેળવજો. થોડોક સમય તમે થંભી જાઓ અને 11મા મહિના પછી આપ પ્રારંભ કરશો તો તમારા જીવનમાં પરિણામ સારું આવશે. ઇલેક્ટ્રોનિક આઇટમ હોય કે ઇલેક્ટ્રિક આઇટમ હોય તો જેનાથી તમારે અગ્નિ તત્વ જો આપના નામે કરવાનું હોય તો તમારે મીન રાશિવાળા જાતક હોય તો મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ રાશિવાળાથી ફાયદો થઈ રહ્યો છે અને સારી રીતે એનું પરિણામ આવી રહ્યું છે. તો એક વસ્તુ છે કે મીન રાશિવાળા જાતક શનિ મહારાજને પ્રાર્થના કરજો અને શિવજીને પ્રાર્થના કરજો તો તમારું પરિણામ સારું આવશે. અને ખાસ કરી જ્યારે મંગળ એટલે કે મંગળ મહારાજ અત્યારે ચાલી રહ્યા છે 2025ની સાલમાં, તો 3 મંગળવાર સુધી ગુલાબ છે ને આપણે ગણેશજીને ચડાવવાના રહેશે. ગુલાબ મળે તો ગુલાબ અને જાસૂદના ફૂલ મળે તો જાસૂદના ફૂલ ગણેશજીને ચડાવી અને આગળ તમે વ્યવસાય પર આગળ વધી શકો છો. જી શાસ્ત્રીજી, આ દર્શક મિત્રના કોલ આવ્યો એની પહેલા આપણે સિંહ રાશિ વિશે વાત કરી રહ્યા હતા, તો આપ જણાવશો કે જે સિંહ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? સિંહ રાશિના જાતકો સમય સારો છે, શુભત્વની પ્રાપ્તિ થઈ રહી છે અને ક્ષમતા જાળવવાની છે. વ્યક્તિ શાંતિથી દરેક કાર્ય કરશે. તમારી સિદ્ધિ વિશે તમે જાણતા હો, તમે જે પરફોર્મન્સ આપવાના હોય, પરફોર્મન્સ કરવાના હોય કે આ કામમાં કરવાથી મને ફાયદો થશે, તમારે ખાસ કરીને એ કામમાં ધ્યાન આપજો, ફોકસ કરજો. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, હલો, નમસ્તે. નમસ્તે, ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? મારા બાપા માટે છે. જી, એમની જન્મ તારીખ શું છે? 21 નવેમ્બર 1998. એમનો જન્મ સમય? 9:45 રાતે. એમનો જન્મ સ્થળ? દ્વારકા, દેવભૂમિ. જી, અને એમની રાશિ શું છે? ધનુ રાશિ આવે, ભાર્ગવ નામ છે. ફરીથી એકવાર સમય જણાવશો? અને એનો સમય 9:45 રાતે, 21:45. જી, આપનો પ્રશ્ન શું છે? હવે એના લગ્ન માટે અને એને મુંબઈ આવશે કે બીજે કે ગુજરાતમાં અત્યારે એની એક્ઝામ છે બેંકની SBI ની 20 તારીખે, તો એમાં કેવું કરે? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? લગ્ન યોગ એને મુંબઈ અત્યારે છે જી, અને એક્ઝામ નું છે. જી, મુંબઈમાં એને રહેવું છે કે બીજે ક્યાંય? જી, 100%ની વાત છે કે એમને લેણું મુંબઈમાં છે અને એમને પ્રાપ્ત થશે. વિદેશ યોગ પણ કરી શકે એમ છે. સૂર્ય, શુક્ર અને બુધ સાથે બિરાજમાન થયેલા છે. અને જે નામ કીધું ધન રાશિવાળા જાતક માટે અત્યારનો પીરિયડ, અત્યારનો સમય સારો ચાલી રહ્યો છે. તો ખાસ કરી વિદેશના યોગ છે. પણ જ્યારે લગ્ન કુંડળી જોતા એમ માલુમ થાય કે મંગળ કે શનિ નથી, છતાં પણ જો લેટ થતું હોય અથવા તો કાર્યમાં વિલંબ વિવાહમાં આવતો હોય તો રાહુ અને કેતુ મહારાજ બિરાજમાન થયેલા છે. 8મા સ્થાનમાં ગુરુ અને કેતુ મહારાજ બિરાજમાન થયેલા છે, એટલે થોડું લેટ થાય. પણ અત્યારે 2025માં સપ્ટેમ્બર મહિનાનો સમય એના માટે યોગ્ય પરિણામ આપી રહ્યો છે. તો 20મી સપ્ટેમ્બરની આજુબાજુ જેમને એક્ઝામ હશે તો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને કામ કરશે અને ધન રાશિવાળા ગુરુવાર એક સમય ભોજન લેશે તો પરિણામ સારું આવશે. ખાસ કરીને આપણે જ્યારે પરીક્ષાર્થીઓ, વિદ્યાર્થીઓ હોય, જે પણ ઉંમરના હોય, એમને પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મોઢું રાખીને ભણતર કરવાનું, અભ્યાસ કરવાનો રહેશે. અને સૂર્ય આદિત્ય હૃદય સ્તોત્રનો આ ભાઈએ પાઠ કરવાથી ઉત્તમ પરિણામ આવી શકે છે. જી શાસ્ત્રીજી, તો દર્શક મિત્રો, આપણે સિંહ રાશિ સુધી બધી જ વાતો કરી. આગળ જે કન્યા રાશિથી લઈને બધી જ રાશિ છે એ બધી જ રાશિ વિશે પણ આપણે વાત કરીશું, પણ એના માટે તમારે જોડાયેલા રહેવું પડશે KTV ન્યૂઝ ગુજરાતી સાથે. એક નાનકડા બ્રેક પછી ફરીવાર મળીએ ભાગ્યલાભમાં. ફરી એકવાર ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે અને આપણી સાથે ભાગ્યલાભમાં જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે આપને આપના જે કાંઈ પણ પ્રશ્ન છે એનું નિદાન કરી આપશે. તમારી કુંડલી જોઈને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી આપશે. તો અત્યારે જ જે તમને સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો છે 7043331886, આ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્ન પૂછો.
પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે કોલ કરો છો ત્યારે કૃપા કરીને તમારા ટીવીનો જે અવાજ છે એ બંધ રાખવાનો રહેશે, જેથી કરીને તમારી અને અમારી ક્લિયર વાત થઈ શકે અને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એ અમે સારી રીતે સાંભળી શકીએ. શાસ્ત્રીજી, આપણે રાશિ ભવિષ્ય વિશે વાત કરી રહ્યા હતા, તો આપ દર્શક મિત્રોને જણાવશો કે જે કન્યા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયા છે? ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ કે કન્યા રાશિ, જેના નામ અક્ષર પ, ઠ, ણ અને રાષ્ટ્રાધિપતિ બુધ મહારાજ, સમય આત્મસન્માન સાથેનો છે, આત્મવિશ્વાસ સાથેનો છે. ગતિ તમારી થઈ રહી છે, પ્રગતિ પણ થઈ રહી છે. તમારે જે અવસ્થાથી આગળ યુવાવસ્થાવાળા વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે એને ગુસ્સો નથી કરવાનો, અભ્યાસ ઉપર ધ્યાન રાખવાનું છે, કારકિર્દી તરફ એને સમજણપૂર્વક આગળ વધવાનું છે. મોટાભાગનો સમય ધાર્મિક પ્રવૃત્તિમાં વિતાવવાનો. ધાર્મિક પ્રવૃત્તિ એટલે ધર્મપરાયણ રહેવાનું છે. ધારો કે કોઈ વ્યક્તિ ધર્મપરાયણ રહેતો હોય તો ધાર્મિક પ્રવૃત્તિમાં રહેતો હોય તો સાથે સાથે ધાર્મિક કાર્ય કરે, પણ જો ગુસ્સો કરે તો એને નકામું સાબિત થાય. તે વ્યક્તિએ ગુસ્સો પણ નથી કરવાનો. કારકિર્દીની શરૂઆત થઈ રહી હોય, યુવાવસ્થા હોય, સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે, રાહતની અનુભવ થઈ શકે છે. સાથે કોઈ પણ કામ પર ધ્યાન રાખવું એ અગત્યનું છે. તમારું ધ્યાન હશે ને તો તમારું કામ શ્રેષ્ઠ પરિણામ આપે છે. ગીતાજીમાં લખેલું જ્ઞાન તમારી જોડે હોય પણ ધ્યાન ન હોય તો બધું નકામું પડે. ક્યાંય બેદરકારી નથી કરવાની. જે તમારું કાર્યક્ષેત્ર છે એમાં આગળ વધવાનું છે. મોટા ભાગના નિયમો પાળીને કામ કરવાનું છે. જે ડિસિપ્લિનમાં જીવન જીવવાનું છે. કારણ કે મોટા ભાગના નિયમો કેવા છે કે જીવન સક્સેસફુલ કરવું હોય તો સર્વપ્રથમ ધાર્મિક વાતાવરણ, વહેલા ઉઠી જવું પડે, વહેલા સૂઈ જવું પડે વ્યક્તિએ, અને સાથે ધર્મપરાયણ રહેવાનું. કડાકની વસ્તી લક્ષ્મી, સવારની પરમાં ઉઠી જઈએ ત્યારે પ્રાતઃ સમયે ભગવાનના નામનું સ્મરણ કરવું. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, નમસ્તે. નમસ્તે, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? મારી 30 માર્ચ 1963. આપનો જન્મ સમય? જન્મ સમય તો ખબર નથી. જન્મ સ્થળ છે પાટણમાં. આપને ખબર છે કે સવારનો જન્મ છે કે સાંજનો? ના, એ ખબર નથી. આપની રાશિ શું છે? વૃષભ રાશિ આવે, પણ મારે રાશિનું પૂછ્યું છે કે મારી રાશિ કઈ આવે છે. જી. અને મારે અહીંયા ગુજરાતમાં લેવું છે કે બહાર છે કે? આપનું નામ શું છે? મુંબઈમાં. આપનું નામ શું છે? વિરેન્દ્રભાઈ. અને આપનો પ્રશ્ન શું છે? મારે અહીંયા ગુજરાતમાં લેવું છે કે મુંબઈમાં છે? અત્યારે આપ ગુજરાતમાં નિવાસ સ્થાન ધરાવો છો કે મુંબઈમાં? ના, અત્યારે તો અહીંયા છું, પોરબંદર. બરાબર. કારણ કે શનિ અને કેતુ અને મંગળ અને રાહુ ચોથાને સ્થાનમાં બિરાજમાન થાય. રાશિ તમારી આવે છે વૃષભ રાશિ, અને નામ પણ એ રીતે પાડવી છે. સમય તમને નથી ખ્યાલ, પણ છતાં પણ અત્યારનો સમય આપણે જોઈએ તો એ પ્રમાણે વિચારીએ. પણ મંગળ અને કેતુ સામસામે દ્રષ્ટિ કરે છે, અને શનિ મહારાજ શનિ કેતુ જોડે બિરાજમાન થાય તો તમારે પોતાના જન્મસ્થળથી દૂર રહેશો તો તમને ફાયદો થશે. મુંબઈ તો છે ખરેખર તમારી જોડે, પણ સાથે સાથે ક્યાંય પણ મુંબઈમાં પણ તમારે સિંહ રાશિ અથવા કન્યા રાશિવાળું સ્થાન લેશો તો તમને પરિવર્તન આવી શકે છે. વૃષભ રાશિવાળા વ્યક્તિ હોય અને કન્યા રાશિથી ફાયદો થઈ રહ્યો છે, અને આગળ જતાં પણ એમનું પરિણામ સારું આવશે. તો તમે વિદેશ ગમન કરશો અથવા તો તમે પોતાના દેશથી બીજા દેશ તરફ આગળ વધશો, અથવા પોતાના ગામથી અથવા કર્મસ્થાનથી. તમે કીધું કે અહીંયા મેં પહેલાં કીધું કન્યા રાશિ પ્રમાણે તો તમારું પોરબંદરમાં અત્યારે નિવાસ સ્થાન છે, તો તમારે વૃષભ રાશિવાળા એ પોરબંદરથી તમને ફાયદો થઈ રહ્યો છે. મુંબઈથી પણ ફાયદો થશે, પણ પોરબંદરથી વધારે ફાયદો થશે. પણ મુંબઈમાં પ ઉપર એટલે કે કન્યા રાશિવાળું સ્થળ હોય, કન્યા રાશિવાળા વ્યક્તિ હોય તો તમને ફાયદો અચૂકથી કરાવશે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આગળ આપણા દર્શક મિત્રોને જણાવશો કે કન્યા રાશિ, આપણે કન્યા રાશિ વિશે વાત કરી રહ્યા હતા, તો જે કન્યા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયેલો છે? કન્યા રાશિના જાતકને જ્યારે સમસ્યા, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ દૂર થશે, રાહત અનુભવશે. જિંદગીમાં જે પણ ચેન્જ કરવાનું છે, કંઈક એવા પરિબળ, રોજે રોજ નિયમનું પાલન કરજો. મેં કીધું કે ધર્મ પ્રમાણે ચાલશે. સવારે વહેલા ઉઠી અને કર દર્શન કરવામાં આવે, ધરતી માતાના દર્શન કરવામાં આવે, કુળદેવીની માળા કરવામાં આવે. બેદરકારી નથી રાખવાની. કોઈ પણ કાર્ય કરે ત્યારે બેદરકારી નહીં રાખી અને પરમાત્માનું નામ સ્મરણ કરશે તો એને સારો ફાયદો થઈ શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આગળ આપ દર્શક મિત્રોને જણાવશો કે જે તુલા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? તુલા રાશિના જાતક જેના નામ અક્ષર ર અને ત, સ્વામી શુક્ર મહારાજ,
તમારા જીવનમાં પોઝિટિવનેસ એટલું બધું સરસ મજાનું આવી રહ્યું છે. સંવાદ વડે તમારો વિવાદનો અંત આવી રહ્યો છે. પ્રવૃત્તિઓ યોગ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છો. ધાર્મિક સ્થળ તરફ આગળ ધર્મપરાયણ થઈ રહ્યા છો અને તમારો યાત્રા પ્રવાસ ધાર્મિક હશે. તમારે માનસિક શાંતિની પ્રાપ્તિ થશે અને જીવનમાં સ્થિરતાની પ્રાપ્તિ કરવા માટે જી. તુલા રાશિને ધર્મપરાયણ રહેવું જરૂરી છે. મહાલક્ષ્મી માતાની ઉપાસના કરવી પડશે. કોઈ પણ જગ્યાએ નાણાકીય ક્ષેત્રમાં આગળ વધવાનું હોય જી. તો સમજી વિચારીને આગળ વધજો. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. નમસ્તે. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હા, હું મીનાબેન બોલું છું. જી, આપની જન્મ તારીખ શું છે? હે? આપની જન્મ તારીખ શું છે? એ મારા માટે ને મારા દાદા માટે પૂછ્યું હે. જી, એમની જન્મ તારીખ શું છે? એમની જન્મ તારીખ 13/7/2011. એમનો જન્મ સમય? સમય 7 થી 7:30 ની અંદર. સવારે? ના, સાંજે, બુધવાર. જી, એમનું જન્મ સ્થળ શું છે? મોરબી. અને તમારો પ્રશ્ન શું છે? એ મારો બાબુ ભણશે કે કેમ? અત્યારે 9માં અભ્યાસ કરે છે, જી. તો આગળ કેવું રહેશે એમ? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સર્વપ્રથમ તો જ્યારે ધન રાશિ અને એમને 5મા સ્થાનમાં બિરાજમાન ગુરુ મહારાજ બિરાજમાન થાય છે. પ્રશ્ન એમનો છે કે વિદ્યાર્થી અવસ્થા માટે એમનો ગુરુ મહારાજનો જપ કરવો પડશે. ગુરુવાર એક સમય ભોજન લેશે. બહેનને જણાવી કે તમારા દીકરા માટે અભ્યાસ માટે ગુરુ મહારાજની કૃપા મેળવજો. 23 ગુરુવાર દીકરાને કરાવજો અને ચણાની દાળ એક વખત ભોજનમાં લે. સાથે એક સમયનું ભોજન લઈને ગુરુવાર કરશે અને તો ગુરુ મહારાજની કૃપા રહેશે. જ્યારે 10મા ધોરણમાં આવે ત્યારે ખાસ કરીને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃના બ્રાહ્મણ દ્વારા જપ કરાવજો, જેથી પરિણામ સારું આવશે, યશ મળશે. ગુરુ 5મા સ્થાનમાં છે તો અભ્યાસ તરફ આગળ તો વધારી શકે, પણ ધ્યાન બીજી બાજુ કેન્દ્રિત કરતું હોય એવું લાગે તો આપણે કેવલ ને કેવલ અભ્યાસ માટે ગ્રહણ કરે એ વધારે યોગ્ય આવે તો ગુરુ મહારાજની કૃપા મેળવજો, જેથી તમારા જીવનમાં પરિણામ સારું આવી શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણે રાશિ ભવિષ્ય વિશે વાત કરી રહ્યા હતા, તો દર્શક મિત્રોને જણાવશો કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? સર્વપ્રથમ ભાગ્ય લાભના માધ્યમથી વૃશ્ચિક રાશિ એમાં ન અને ય જેના અક્ષર મૂળ અક્ષર છે, જ્યારે એમનું જ્યારે જોવા જઈએ તો રાષ્ટ્રાધિપતિ પ્રમાણે મંગળ એમના સ્વામી મહારાજ બિરાજમાન થાય. આરસ વૃશ્ચિક રાશિના જાતકે છોડી દેવાની છે. આરસ એવી વસ્તુ છે કે તમને આગળ ધપાવતી નથી. જેમાં રસ નથી ને એમાં તમને આળસ ચડી જાય. આ ગ્રહો તમારા માટે સુંદર સકારાત્મક જીવન તરફ આગળ વધારી રહ્યા છે. તમારું સકારાત્મક જીવન જઈ રહ્યું છે. તો વૃશ્ચિક રાશિના જાતકે વિદ્યાર્થી અવસ્થામાં કોઈ પણ એવા કામ સફળતાપૂર્વક થાય, હરીફાઈમાં જીત થઈ રહી છે અને શક્યતા એવી છે કે તમે આગળ પરિણામ સારું લાવી શકો છો. મોજ મસ્તી છોડી અને કેવલ ને કેવલ વ્યવસાય બાજુ ધ્યાન આપે. મોજ મસ્તી એટલે કે કહેવાનો તાત્પર્ય છે કે તમે જ્યારે કામ કરવાનું હોય, કાર્યક્ષેત્રમાં હોય ત્યારે ખાસ કરીને કાર્યની ઉપર ધ્યાન આપો. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. આપની જન્મ તારીખ જણાવશો? 23/9/2004 જી, આપનો જન્મ સમય શું છે? આપનું જન્મ સ્થળ? આપની રાશિ? આપની રાશિ કઈ છે? જી, આપનો પ્રશ્ન શું છે? જી શાસ્ત્રીજી, એમને ભવિષ્ય વિશે પૂછવું છે, તો આપ શું કહેશો? એમનું ભાગ્ય કેવું છે? આજે ત્રીજી ધનરાશિ આવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધનરાશિના જાતક માટે દિવસ સુંદર મજાના ચાલુ થઈ રહ્યા છે. પ્રારંભ સારો છે અને શક્તિની ઉપાસના કરવાથી, માતાજીની ઉપાસના, ધન રાશિના જાતકોએ શક્તિની ઉપાસના કરવી. નવરાત્રિના 9 દિવસ સુધી શક્તિની આરાધના કરશે. શક્તિ તેમને કેન્દ્રિત કરેલી હોય, કુળદેવીની ઉપાસના કરશે. ભવિષ્ય પણ સારું છે અને એમાં ખાસ કરીને કેતુ મહારાજ બિરાજમાન થતું વિદ્યાર્થી અવસ્થામાં તમારે આગળ વધવું હોય તો તમારા કુળદેવીને ધજા ચડાવશો તો સારું પરિણામ આવી શકે છે. 2025માં એમના યોગ સારા પરિણામ આપી રહ્યા છે. માર્ચ મહિનાથી એમને સારું છે. 23 માર્ચ 2025થી 5મી જૂન 2025 અને સાથે સાથે 29મી સપ્ટેમ્બર, 25મી ઓક્ટોબર 2025ના ગ્રહો પણ સારા સાબિત થાય. તો વ્યક્તિને આ ખાસ કરીને આ સમયગાળામાં તમારે ભગવાનના નામનું સ્મરણ કરજો, ઈષ્ટદેવને પ્રાર્થના કરજો અને સાથે સાથે સૂર્ય મહારાજની ઉપાસના કરશો
તો ચોક્કસ પરિણામ સારું આવશે. મંગળ અને સૂર્ય બંને સાથે બિરાજમાન થાય, ગુરુ મહારાજ પણ બિરાજમાન થાય છે. માતાની કેર લેજો, માતાને રોજ નમસ્કાર કરજો અથવા માતાને પગે લાગીને આગળ વધશો તો તમને કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવી શકે. જી શાસ્ત્રીજી, આપણા જે દર્શક મિત્ર હતા એમની રાશિ પણ ધન રાશિ હતી અને અત્યારે આપણે રાશિ ભવિષ્યમાં પણ ધન રાશિએ પહોંચ્યા છીએ. તો આપણા દર્શક મિત્રોને જણાવશું કે જે બીજા ધન રાશિના દર્શકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે. સૌપ્રથમ તો ભાગ્ય લાભના માધ્યમથી ધન રાશિ ભ, ધ, ફ અને ઠ. કહેવાનો તાત્પર્ય છે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો બધું થઈ જાય. એવું લખેલું શાસ્ત્રમાં કે ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેભ્ય વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચર. ગ્રહો છે ને સ્વતંત્ર છે, ગ્રહો એ સ્વતંત્ર જે ગ્રહ છે ને એ રાજસત્તા ઉપર ભોગવી શકાવડાવે છે, રાજસત્તા પરથી નીચે લઈ જઈ શકે છે. ગ્રહો એટલા બધા આપણને અનુકૂળ આવે, ભગવાનનું નામ લઈએ, ગ્રહોને અભ્યાસ કરીએ, ગ્રહો દ્વારા તમે ઉચ્ચ પદવીને પામો, ઉચ્ચ શિક્ષણને પામો. અભ્યાસમાં રસ રાખનારા વ્યક્તિ, ધનરાશિવાળા વ્યક્તિ નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યા છે. વેપારમાં ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે. ક્ષેત્ર ગમે તે હોય પણ તમારે ધનરાશિવાળા વ્યક્તિએ ગુરુ મહારાજની કૃપા મેળવવાની, ગુરુદેવને પ્રાર્થના કરવાની. વશિષ્ઠ એટલે કે વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા તમને પરિણામ સારું આપશે. નેગેટિવ કોઈ પણ પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ દિવસ હોય, પણ આત્મવિશ્વાસને ડગવા ન દેતા આત્મવિશ્વાસ વડે આગળ વધશો. ધન રાશિના જાતકે ખાસ કરી ગુરુ મહારાજને પ્રાર્થના કરવાની. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃનો જપ કરવાનો છે. ગુરુ મહારાજને પ્રાર્થના કરશો તો ધન રાશિવાળા આ દિવસો સુંદર અને સારા સાબિત થઈ રહ્યા છે. જી શાસ્ત્રીજી, ધન રાશિવાળા જે વ્યક્તિઓ છે એ ધન રાશિના વ્યક્તિઓએ કયા કલરના કપડાં પહેરવા જોઈએ? ખાસ કરી ધન રાશિવાળા વ્યક્તિઓએ પીળા કલરના કપડાં ધારણ કરવા યોગ્ય છે. કારણ કે ધન રાશિવાળા વ્યક્તિ હોય ને પીળા કલરના કપડાં ધારણ કરે અથવા પીળી વસ્તુ જોડે રાખે તો પણ સારું પરિણામ આવી શકે. આપણે એક દિવસ એવો પણ નક્કી કરીશું કે કયો કપડાં પહેરી શકાય, કયા રંગના કપડાં પહેરી શકાય, સાથે સાથે કયા દેવની ઉપાસના કયા રાશિવાળા વ્યક્તિ કરી શકાય. અને રાશિ ચક્રમાં આપણે ભાગ્યલાભમાં લખીશું કે જે જે વસ્તુ આપણે કહેવામાં એમને નોંધ કરવી, નોટિસ કરી લઈ કે આ કરવાથી અમને ફાયદો થાય. વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરતો હોય ને ત્યારે એની જોડે રહેલું સંકળાયેલું વ્યક્તિત્વની સાથે સાથે દરેક વસ્તુ એનું કામ કરતું હોય. એની ઓરા કામ કરતી હોય, એના ગ્રહો કામ કરતા હોય, એની નીતિ કામ કરતી હોય. એમનું જ્યારે ભાગ્ય બળ વધારવાનું હોય તો ભાગ્યલાભ પણ અહીંયા કામ કરી રહ્યું છે. કે ટીવીનું માધ્યમ છે, ભાગ્યલાભથી પણ આપણે આગળ વધારી રહ્યા છે કે ભાગ્યલાભમાં પ્રશ્ન કરે છે એ પ્રમાણે ચાલે છે. અથવા તો પ્રશ્ન નથી કરતા પણ કેવલ ને કેવલ સ્મરણ કરે છે તો પણ એને ફાયદો થાય છે. જી શાસ્ત્રીજી, એટલે દર્શક મિત્રો જેમ શાસ્ત્રીજીએ આપણને કીધું કે પ્રશ્નો કરે છે એનું નિરાકરણ પણ આવે છે. તો તમે અત્યારે જ આ જે નંબર દેખાઈ રહ્યો છે સ્ક્રીન પર એ નંબર પર અમને કોલ કરો અને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એના વિશે અમને પૂછો, જેથી કરીને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એનું નિદાન આવી શકે. શાસ્ત્રીજી અહીંયા બેઠા છે, તમને તમારી કુંડલી જોઈ આપશે, તમારો જન્મ સમય, તમારી જન્મ તારીખ અને તમારું જન્મ સ્થળ તમારે અમને કહેવાનું રહેશે. એની સાથે જ તમારી રાશિ અને તમારો પ્રશ્ન પૂછવાનો રહેશે, જેથી કરીને જે શાસ્ત્રીજી તમને ઉપચાર કરશો તો તમારા પ્રશ્નનો સંપૂર્ણપણે નિદાન આવી શકે છે. તો શાસ્ત્રીજી, આગળ આપણે રાશિ ભવિષ્યમાં વાત કરીએ તો ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મકર રાશિવાળા જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? ભાગ્યલાભના માધ્યમથી જણાવીએ કે મકર રાશિ જેના સ્વામી જે શનિ મહારાજ છે ને ખ અને જ, અટકેલા કાર્ય સક્સેસફુલ થઈ રહ્યા છે. કોઈ પણ કામ તમે હાથમાં લીધું, ભવિષ્યની યોજના, ફ્યુચરમાં તમારે કંઈક પ્રાપ્ત કરવાનું હોય તો તમે પ્રાપ્ત કરી શકો છો. ઈશ્વર ચાહે છે અને આપણને આપવા માટે બેઠા છે. ત્યારે આ કુળદેવીની ઉપાસના કરજો. નવરાત્રિના 9 દિવસ નહીં પણ 10 દિવસ છે તો નવરાત્રિનું પણ આગમન થઈ રહ્યું છે, માતાજીનું આગમન થઈ રહ્યું છે. તો આપણે માતાજી કુળદેવીની ઉપાસનાથી પણ ઘણો ફાયદો થશે. તમારે દિવસમાં જે પણ કામ કરશો, કેટલાક કામમાં ડગુમગુ થઈ ગયા હશો, પણ રાતનો સમય નજીક આવશે તે સમયે તમારી સાંજ ઢળતાની સાથે મુશ્કેલીઓનો અંત આવી જશે. કોઈ પણ મુસીબત હશે, કોઈ પણ નકામું તમારે કાર્યક્ષેત્રમાં ગયા હશો તો તમને નકામું પરિણામ આવતું હશે, પણ એ તમને લાગશે નકામું છે, પણ જ્યારે કોઈની જોડે વાતચીત કરવાથી, ડીલ કરવાથી એ પરિણામ સુધરી શકે છે. બાળકોએ ખાસ કરીને અત્યારે ભગવાનના નામનું સ્મરણ કરવું, માતાજીનું સ્મરણ કરવું. પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ હોય ખાસ કરીને સરસ્વતી માતાની ઉપાસના કરવી એ યોગ્ય પરિણામ આપણા જીવનમાં લાવી શકે. જી શાસ્ત્રીજી, જેમ આપણે વાત કરી કે
ઘણા બાળકોને અત્યારે પરીક્ષા ચાલતી હોય, વિદ્યાર્થીઓ હોય, એમને સરસ્વતી માતાનું પૂજન કરવું જોઈએ, તો એમને શું મંત્ર બોલવો જોઈએ અને કઈ રીતે પૂજન કરવું જોઈએ? સર્વપ્રથમ તો ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ કે જ્યારે વિદ્યાર્થી અવસ્થા હોય ત્યારે મા સરસ્વતીની ઉપાસના કરવી પડે. એવું શાસ્ત્રમાં લખેલું છે કે સરસ્વતી માતાજીની કૃપા મેળવવા માટે ઓમ સરસ્વતીએ નમઃ એ મંત્રનો જપ કરી શકાય. ઓમ વાગદાયની સરસ્વતી નમઃ મંત્રનો જપ કરી શકાય. જી. તમારે ખાસ જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 24/11/97 જી નમસ્તે, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 24/11/97 આપનો જન્મ સમય, જન્મ સમય 6:30 સાંજના આપનું જન્મ સ્થળ, અને રાણપુર જન્મ સ્થળ શું છે? જુનાગઢ બાજુ. જી આપનો પ્રશ્ન શું છે? જન્મ સ્થળ રાણપુર જી આપનો પ્રશ્ન શું છે? અને કન્યા રાશિ છે. જી. અને લગ્ન માટે છે મારે પ્રશ્ન કરવાનો. જી શાસ્ત્રીજી, એમને લગ્ન યોગ વિશે પૂછવું છે, તો આપ શું કહેશો? લગ્ન યોગનું છે મારે. જી કન્યા રાશિ લગ્ન વૃષભ લગ્ન છે. શુક્રનો રંગ ધારણ કરવો યોગ્ય પરિણામ આપી શકે છે. અને એમની કુંડલીમાં જોતા મંગળ દોષ સાબિત થાય છે. અને મંગળ દોષની નિવારણ જોડે જોડે શુક્ર મહારાજ અને ધન રાશિના શુક્ર મહારાજ બિરાજમાન થાય, ધન રાશિના મંગળ મહારાજ બિરાજમાન થાય. એ મંગળનું અનુષ્ઠાન કરશો તો સારું પરિણામ આવશે. વિશેષ કરીને મંગળ મહારાજના 23 મંગળવાર કરશો. અને અત્યારે આપણે જોઈએ કે 2025ના યોગમાં એમને શું સાબિત થઈ રહ્યું છે કે જેથી કરીને આ પરિણામ સારું અને સુંદર મજાનું આવી શકે. નવરાત્રિના પર્વમાં તમારે 2025માં જ્યારે 11મી તારીખથી તમારે પરિવર્તન યોગ આવી રહ્યા છે. 11મી તારીખથી પરિવર્તન યોગ આવશે. પણ કહેવાનો તાત્પર્ય 11મી તારીખમાં જ્યારે પરિવર્તન યોગ આવે એ પહેલાં તમારે માતાજીની ઉપાસના કરવી પડશે, માતાજીને પ્રાર્થના કરવી જશે. જ્યારે આ પ્રશ્ન આવેલો છે ત્યારે આપણે કીધેલું મંગળવાર હોય તો મંગળવાર જ વ્યક્તિ જોઈએ, અને અથવા શનિ મહારાજની પણ જો વ્યક્તિત્વ હોય તો પણ ચાલી શકે. પણ આ યોગ અત્યારે સારા છે તો તમારે ચંડીપાઠ દુર્ગા સપ્તશતી ચંડીપાઠ કરાવવો જોઈએ. અને દુર્ગા સપ્તશતી ચંડીપાઠ કરાવવાનો અને પત્ની પ્રાપ્તિ માટેના મંત્રનો શ્લોકનું પઠન કરાવો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારી તારી દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદ્ભવમ એનો જપ થાય. અને જો શક્ય હોય તો 8મ 9મ અને 14ના દિવસે એ પાઠ થાય અને પાઠમાં સંપુટિત ચંડી પાઠ થશે, દુર્ગા સપ્તશતીનો પાઠ થશે તો જલ્દી અને સધ્ય પરિણામની પ્રાપ્તિ થઈ શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણે રાશિ ભવિષ્ય વિશે વાત કરી રહ્યા હતા, તો છેલ્લેથી બીજી રાશિ એટલે કે કુંભ રાશિના જે જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? સૌપ્રથમ જ્યારે ભાગ્ય લાભના માધ્યમથી આપણે છેલ્લેથી બીજી રાશિ એટલે કે કુંભ રાશિ ગ સ સ લાંબા સમયથી આવેલી મુશ્કેલીઓનો અંત આવે છે. રાહતનું પરિણામ તમારા જીવનમાં કુંભ રાશિને આવે છે. થોડો સમય સુધારવાનો હતો અને તમે સુધારવાનો સમય રાખ્યો નહીં, પણ તમારે કુંભ રાશિના જાતકે એક વિશેષ ધ્યાન રાખવાનું છે. ગઈકાલે પણ આપણે કીધું, આગળ પણ કીધેલું છે કે શનિ મહારાજની કૃપા મેળવવાની શનિ ચાલીસા કરજો. તમારે નાણાકીય કોઈ પણ તકલીફ હશે, તકલીફો દૂર થઈ રહી છે, મુશ્કેલીઓનો સમયનો અંત આવે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમારા અંગત જીવનમાં તમારું કોઈ પણ કામ કરતો હોય, તમને કોઈ મદદરૂપ થતું હોય એને ઇગ્નોર ન કરતા, એની વાતને માનજો, એની વાત તમે સ્વીકારજો તો પરિણામ ચોક્કસપણે સારું સાબિત થાય છે. કુંભ રાશિના જાતકોએ જ્યારે ભવિષ્યમાં તમને ફાયદો થઈ રહ્યો છે તો વ્યક્તિની વાત સ્વીકારો. આમ તો એવું લખ્યું છે કે જે વડીલ વ્યક્તિ હોય અથવા કોઈ વિશેષ વ્યક્તિ તમને સલાહ આપતો હોય, સલાહને માનપૂર્વક તમારે પચાવવી જોઈએ અને સલાહ પ્રમાણે ચાલવું જોઈએ. કારણ કે વ્યક્તિની સલાહ એમને મળે છે તો આપણને એમ થઈ જાય કે આ સલાહ ના લેવી જોઈએ, પણ વિશેષ વ્યક્તિની વિશેષ સલાહથી તમારું જીવન પરિવર્તન થઈ શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા ભાઈ વિશે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 5/8/2001. જી એમનો જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6:30 વાગે. એમનો જન્મ સ્થળ જન્મ સ્થળ બીજાપુર. અને એમનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે ગવર્મેન્ટ જોબના યોગ છે, એની મહેનત બહુ કરે છે પણ સફળતા નથી મળતી. જી અત્યારે એ શું કરી રહ્યા છે? અત્યારે પ્રિપેરેશન જ કરે છે. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સૂર્ય અને બુધ આજે બુધાદિત્ય યોગ થાય છે એટલે સારું પરિણામ આવી રહ્યું છે.
જીવનમાં જ્યારે સૂર્ય તેજસ્વીતા તરફ હોય અને સિંહ રાશિનું લગ્ન છે અને મકર રાશિ તો હમણાં પણ વાત કરી પ્રમાણે મકર રાશિ માટે અત્યારે ઉજ્જવળ ભવિષ્ય છે. બાળકો હોય કે વિદ્યાર્થી અવસ્થા હોય તો આધ્યાત્મિક જીવન લેશે. થોડુંક સૂર્યનારાયણને જલ ચડાવી કામ કરશે. ક્યાંક એમને અટકી રહેલું કામ છે તો એ કેતુના હિસાબે છે, તો કેતુ મહારાજને જપ કરવા બુધવારે એક સમય ભોજન લેવું તો પરિણામ સારું આવશે. મંગળ દોષ પણ સાબિત થાય છે કે મંગળના કોઈ પણ દોષ હોય તો એ પણ કરાવી લેવું. પણ સૂર્ય અને બુધ સારો યોગ સાબિત થાય તેમને પ્રિપેરેશન ચાલુ રખાવડાવજો અને ખાસ કરી સૂર્યનારાયણને પૂજા કરાવડાવજો. અથવા શક્ય હોય તો સૂર્ય ભગવાનને અર્ઘ્ય તો નિયમિત ચડાવે છે ધારો કે, તો પણ સૂર્યનારાયણના શ્લોકનું પઠન કરો, સૂર્યનારાયણને પ્રાર્થના કરો કે પરમાત્મા અમને જે યશ કીર્તિ અને લાભની પ્રાપ્તિ કરાવે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ દર્શક મિત્રોને જણાવશો કે જે છેલ્લી તિથિ છે, જે છેલ્લી રાશિ છે, રાશિ ભવિષ્યમાં આપણે મેષ રાશિથી લઈને શરૂ કર્યું હતું અને અત્યારે છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો કે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે. તમારે કોઈ પણ કામને આળસમાં લેવાનું નથી. કોઈ પણ કામને તમારે વ્યવસ્થિત પાર પાડવાનું છે. સામાજિક હોય કે ધાર્મિક પ્રવૃત્તિ હોય, ધાર્મિક પ્રવૃત્તિ તરફ આગળ વધજો. તમારું માન સન્માન જળવાઈ રહ્યું છે. તમને ઈષ્ટદેવની કૃપા રહી છે. શાસ્ત્રમાં લખેલું કે જ્યારે જ્યારે વ્યક્તિ ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત થાય તો હંમેશા પરિણામ સારું પ્રાપ્ત થાય. ઈષ્ટદેવ એટલે કે કુળદેવતા તો ખરા, પણ ઈષ્ટદેવ જેને માનતા હોય એમની આપણે પૂજા કરજો, આરાધના કરજો. તમારા મંતવ્યો અલગ અલગ હોય, મતભેદ હોય, તમારે અંગત જીવનમાં કોઈ પણ જગ્યાએ તકલીફ પડી હોય, પણ મતાંતર જાહેર જીવનમાં ન લાવતા કેવલ ને કેવલ ઈષ્ટદેવને પ્રાર્થના કરજો. તમારું પરિણામ સારું આવી શકે છે. અને જ્યારે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ સમાજને લક્ષની હોય તો સમાજમાં લક્ષ આપી અને કામ કરશો તો તમારું પરિણામ સારું પ્રાપ્ત થશે. કારણ કે આજના ઉત્તમ દિવસો ઉત્તમ પરિણામ તમારા જીવનમાં લાવી રહ્યા છે. જીવન છે ને એ તમારો નિર્ણય સાથે જ બનાવેલું છે. તમારો નિર્ણય લો કે મારે ભવિષ્યમાં આ કામ કરવાનું, આ કાર્ય કરીશ તો આગળ વધી તો 100% વધી શકો છો. તો મીન રાશિવાળા જાતે કે ગુરુ મહારાજની કૃપા મેળવવાની અને ગુરુને પ્રાર્થના કરવાની, તો તમારે 100% અત્યારના દિવસો સારા છે તો વધારે સારા થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આજે આપણે ભાગ્યલાભમાં આજની તિથિ વિશે જાણ્યું, આપણે આજના રાશિ ભવિષ્ય વિશે જાણ્યું. તો અંતે આપ દર્શક મિત્રોને જણાવશો કે આવતીકાલે 11 છે તો આ 11નું શું મહત્વ છે. એકાદશી તો આપણે કાયમ કહેતા એકાદશીનું મહત્વ ખૂબ રહેલું છે. અને એકાદશી વ્યક્તિ સવારે સ્નાનાદિ કર્મ કરી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય તો વધારે સારું છે. પણ આ એકાદશી 12 મહિનામાં આપણે જોઈએ ને તો 24 એકાદશી આવતી, પણ આ પિતૃને લક્ષમાં રાખી એટલે વદમાં જે એકાદશી આવે છે એકાદશીના દિવસે ખાસ કરી પિતૃ કૃપા મેળવવાની. આમ તો કાયમ એકાદશીના દિવસે આપણે અન્નનો ત્યાગ કરતા હોય અને અન્ન ન લેતા હોય તો વ્રત કરતા હોય ત્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. અને પિતૃ સ્તોત્ર આવતીકાલે ખાસ કરી અને જ્યારે એકાદશીનો દિવસ છે ત્યારે પિતૃ સ્તોત્રનો પાઠ કરજો અને પિતૃ રાજીપો થશે. પિતૃઓ યમ યાતનામાં પણ ભોગવવા દેતા નથી અને સારામાં સારું પરિણામ આપે છે. જ્યારે જ્યારે પિતૃઓની જે પૂજા કરશો, આરાધના કરશો, પિંડદાન કરશો, અન્નદાન કરશો, પણ આવતીકાલના દિવસે પિતૃ સ્તોત્રનો પાઠ અને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો પાઠ કરજો. કદાચ અવેલેબલ ન હોય તો ગૂગલના માધ્યમથી કે યુટ્યુબના માધ્યમથી પણ આપને મળી જશે. તો પિતૃ સ્તોત્રનો પાઠ કરશો તો સારું પરિણામ આપના જીવનમાં આવશે. જી શાસ્ત્રીજી, આપણે રાશિ ભવિષ્ય વિશે પણ વાત કરી અને આજનું જે પંચાંગ છે એ પણ જાણ્યું. હવે આવતીકાલે 11 છે તો 11 વિશે પણ જાણ્યું. તો બસ જોડાયેલા રહો KTV ન્યૂઝ ગુજરાતી સાથે અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.